આજનું ઉદ્બોધન રજૂ કરે. નમસ્કાર, સૌને વંદન. આ પ્રસંગે વાત કરવાની મને તક આપી છે. વિષય બહુ સરસ આજનો શાશ્વત જે સંગાત છે. સંગાત શબ્દ જ મને બહુ ગમતો શબ્દ છે. મારા એક ગીતની પંક્તિ છે બાપુ, એમાં મેં એનો ઉપયોગ કર્યો છે આ સંગાતનો. સંગાથે સુખ શોધીએ, રચીએ હેત હુફાળો માળો. દાંપત્યનું બીજું નામ સંગાથ. હજુ અહીંયા જુનાગઢ જેવા વિસ્તારોમાં તો મકાનના આર્કિટેક્ટ એટલું ધ્યાન રાખે છે કે પંખીઓ આવી જઈ શકે છે. સમાજ જીવન પણ એવું છે કે દાદા દાદીની તસવીરો ભીંત ઉપર હોય છે. મહાનગરોમાં હવે એ લુપ્ત થતું જાય છે. ઘરની ડિઝાઇન પણ એવી બને છે કે જેમાં પંખીઓને આવવા જવાની જગ્યા નથી, અને પંખીઓ જેને માટે આવતા ઘરમાં પેલા દાદા દાદીના ફોટાની પાછળ માળો બાંધવા, એ હવે ફોટાને પણ જગ્યા નથી. હવે ઘર આપણું હોય છે અને ડિઝાઇન ઇન્ટિરિયર ડિઝાઇનર કહે એ પ્રમાણે થાય છે. અને ઇન્ટિરિયર ડિઝાઇનરને આપણા બાપ દાદાના ફોટાની ફ્રેમ દિવાલના રંગ સાથે અનુકૂળ નથી લાગતી. એટલે એ પહેલું જ એમ કહે છે કે આ હટાવી લ્યો. દાદા દાદીને તો હટાવી જ લીધા છે, હવે આ ફોટોની ફ્રેમ પણ દૂર કરી દો. અસલ તો એ ફોટાની પાછળ ચકાચકી માળો બાંધતા, એ જોવાનું હવે નવી પેઢીને મળ્યું નથી. અને એટલે જ એ સંબંધનો અર્થ સમજતા નથી. જેમણે ચકાચકીને માળો બાંધતા જોયા છે એમને ખબર હશે કે બંને ઉડે છે, બંને ઉડી ઉડીને તણખલા લાવે છે. ચકાને ચકીના માળામાં બેઉની પસંદગીના તણખલા હોય છે, કોઈ એકના આગ્રહના તણખલા નથી હોતા. એટલે એમનો માળો લાંબો ટકે છે. એમને વાસ્તુ પૂજન ને ગ્રહ શાંતિ ને ગૃહ શાંતિની જરૂર નથી પડતી. આપણને વારંવાર પડે છે. બધું જ કરાવ્યું હોય છે તો પણ કેટલા બધા પ્રશ્નો નડે છે. આપણને સમજાતું નથી કે આ શું નડે છે. ભીખુદાનભાઈ બહુ સુંદર કીધું, આંટી મૂકી દેવી જોઈએ. બેઉ જણા આંટી મૂકી દે તો આ થાય. આપણી પહેલી જ બાળ વાર્તા એ રીતે મહત્વની હતી. આપ સૌએ એ વાર્તાથી જ બાળપણ શરૂ કર્યું છે, વાર્તા સાંભળવાનું પણ શરૂ કર્યું છે. એક હતો ચકો ને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો. એ વખતે તો વાર્તા આમ કાન પાસેથી પસાર થઈ ગઈ. મોટપણે સમજાયું કે કેટલી મોટી વાત કહી હતી. અહીંયા પણ કોઈ એક જ જણની આજ્ઞા કે કોઈ એક જણનું આધિપત્ય નથી. ચકો ને ચકી બંને ઉડે છે. બંને પોતાની ઈચ્છા પ્રમાણે ચોખાનો દાણો મગનો દાણો લાવે છે. એમના ઘરમાં જે ખીચડી બની છે એમાં બંનેની પસંદગી છે. બંને લાવેલા ચોખાના મગનો દાણો છે. અને સૌથી સુપાચ્ય છે એવી ખીચડી જ બનાવી છે એ લોકોએ, કે જેથી પચાવવાની પણ અઘરી ન પડે. પણ જેવું બેમાંથી એકને એટલે કે ચકાને ઈચ્છા થઈ કે હું એકલો આ ખાઈ જાઉં, એટલે કાળિયો કૂતરો પ્રવેશે છે. જિંદગીમાં બંનેની પસંદગીનો આદર, વ્યક્તિત્વ અને અસ્તિત્વ બંને, આ બંનેના પતિ પત્નીના અલગ અલગ જ હોય છે. એનો આદર કરતાં શીખવું પડશે. આપણું બહુ સરળતાથી પાનના ગલ્લે પિચકારી મારી દેવાય એવી રીતે બોલાતું વાક્ય છે આઈ લવ યુ. આમ જુઓ તો મંત્ર વાક્ય છે. પૂરી પ્રતિબદ્ધતાથી બોલવું હોય તો કદાચ જીવન ટૂંકું પડે. અંગ્રેજી વાક્ય રચના છે, એમાં પ્રથમ આઈ છે. કહેવું તો એ છે કે હું તમને ચાહું છું, ઓળઘોળ છું જેના ઉપર, એને કહેવું છે. પણ છતાં પેલો આઈ તો પહેલો જ આવે છે ને કેપિટલ જ આવે છે. હું ઓગાળવો સહેલો નથી. જેને ચાહો છો એ તો યુ છે, વાક્યમાં સૌથી છેલ્લે છે. તો પણ આ આઈ અને યુની વચ્ચે લવ છે. આ લવ એ સેતુ છે અને એ જ જીવનનો હેતુ છે. તો આ વાક્ય મંત્ર વાક્ય બને છે, અને તો એ બોલવા માટે પ્રતિબદ્ધતા જોઈએ. દાંપત્યની જે આખી પ્રક્રિયા લગ્નની વિધિ છે એમાં 7મી પ્રતિજ્ઞા આપ સૌ જાણો જ છો. સખે સપ્તપદી ભવ એમ કહ્યું છે. 7 પગલાં સાથે ચાલીને આપણે એકમેકના મિત્ર થયા. આ ભારતીય પરંપરા છે. આ પશ્ચિમની સમજ
તો હવે આપણને ઉધારની મળી એટલે આપણે રાજીપો કરીએ છીએ. પણ આ દેશે પણ ક્યાંય એવું નથી કીધું કે તમે મારા ધણી છો, તમે મારા નાથ છો. આવો કોઈ ભાવ જ નથી. દાંપત્યનું પરમ શિખર સખ્ય છે, એને માટે જ બે જણ ભેગા થાય છે. હવે તો લગ્ન થઈ આટલા વર્ષો વીતી ગયા હોય એટલે ઘણું બધું યાદ નહીં હોય, પણ માંડવામાં એકબીજાને જે જમાડ્યું હશે એ છેલ્લી વાર જમાડ્યું હશે. હવે તો હાથમાં બિચારા મહેંદી મૂકે છે બેન, તો પણ ભાઈ તૈયાર નથી હોતા એ નિમિત્તે પણ કોળીઓ ભરાવવા માટે. પણ એમાં પણ જે લાડો લાડી જમે રે કંસાર, સંસાર કેવો મીઠો લાગે રે, એમાં પણ પતિ પહેલો કોળીઓ ભરાવે છે. એ 4 કોળિયા ભરાવતી વખતે એ પ્રતિજ્ઞા લે છે કે તારા યોગક્ષેમની જવાબદારી મારી છે, તારા ગૌરવ હવે મારી જવાબદારી રહેશે, તારું અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંનેના વિકાસમાં તો જ મીઠાશ વધશે દાંપત્યમાં. એટલે તો કંસાર જમાડે છે. પણ એ જમાડે છે ને એ દરમિયાન જે મંત્રો છે એ ભારતીય ચિંતન પરંપરા દાંપત્યનો શું સાચો અર્થ છે એને ખોલે છે. એ પ્રથમ કોળિયો પ્રાણ સાથે પ્રાણના મિલનનો છે, બીજો કોળિયો મજ્જા સાથે મજ્જાના, ત્રીજે કોળીએ અસ્થિ સાથે અસ્થિ, અને ચોથા કોળીએ ત્વચા સાથે ત્વચા. આપણી ભારતીય પરંપરા 2 જણનું મળવું, એમાં પ્રાણ સાથે પ્રાણનું મળવું મહત્વનું ગણે છે. ત્વચા તો બહુ સુપરફ્લુઅસ છે, છેલ્લે આવે છે. મળવાનું પ્રાણ સાથે પ્રાણ માટે છે, ત્વચા સાથે ત્વચા તો આનુષંગિક છે, એ તો એમાંથી બાય પ્રોડક્ટ તરીકે થતી ઘટના છે. 2 જણાના પ્રાણ એકમેકની સાથે મળવા જોઈએ, એનું નામ દાંપત્ય છે. દાંપત્ય પ્રકૃતિમાં ચારે બાજુ આપણને કેવો અદ્ભુત સંદેશો આપે છે. તમે જુઓ, જેટલા અદ્ભુત રીતે જોડાય